વેલકમ ટુ ધ રાહુલ્સ કિચન. આજે આપણે બનાવ્યું છે શેઝવાન રાઈસ. બહુ જ ઓછા ઇન્ગ્રેડિયન્ટ્સમાં બની જાય એવું છે. એની માટે આપણે ઝીણી સમારેલી ડુંગળી, ગાજર, કેપ્સિકમ, ઝીણા સમારેલા લીલા મરચાં, ચીલી સોસ, સોયા સોસ, કેચઅપ અને એનું મેન છે એ આપણે શેઝવાન સોસ. આ હોમમેડ છે અને રૂટીન મસાલા. બે 3 ચમચી જેટલું તેલ રેડીશું આપણે. તેલ ગરમ થાય એટલે આપણે એમાં ઝીણા સમારેલા લીલા મરચાં અને ઝીણી સમારેલી ડુંગળી નાખી દઈશું. આ બધું આપણે હાઈ ફ્લેમ પર જ રાખવાનું છે. ડુંગળી આપણે થોડી લાઇટ બ્રાઉન થઈ જાય ત્યાં સુધી આપણે એને સાંતળીશું. ત્યારબાદ એમાં ગાજર અને કેપ્સિકમ નાખીશું. આ બધું આપણે હાઈ ફ્લેમ પર જ રાખવાનું છે. અને આને પૂરેપૂરા ચડવા નથી દેવાના, મીડિયમ ચડવા દેવાના છે. જો હવે તે થોડા ઘણા સંતળાઈ ગયા છે. હવે આપણે એમાં રાઈસ એડ કરી દઈશું. મેં અહીંયા 1 કપ જેટલા રાઈસ લીધેલા છે, તો 3 પર્સનને થાય એટલા રાઈસ છે અહીંયા. હવે આપણે અહીંયા જ મસાલા કરી દઈશું. એની અંદર મેં 1 ચમચી જેટલો સોયા સોસ, 1 ટેબલ ચમચી જેટલો ચીલી સોસ, અને 2 ટેબલ સ્પૂન જેટલો શેઝવાન ચટણી. આ બધું આપણે બહુ સરસ રીતે મિક્સ કરી દઈશું. આમાં થોડા ગળપણ માટે મેં કેચઅપ નાખ્યો છે, 1.5 ચમચી જેટલો. અને લાસ્ટમાં હવે આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું નાખીશું, લગભગ 1 ચમચી જેટલું, કારણ કે શેઝવાન ચટણીની અંદર ઓલરેડી આપણે બધું મસાલા આવી જાય છે એટલે બધું બરાબર રીતે મિક્સ કરી દઈશું. જો બધા મસાલા મિક્સ થઈ ગયા છે. હવે આપણા રાઈસ સર્વ કરવા માટે તૈયાર થઈ ગયા છે. રેડી ટુ સર્વ Szechuan rice. Ready to serve Szechuan rice. મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. બહુ મસ્ત છે.